સમજા એડિકા માથે દામ ઉઈથી ખેલે ની હાવજ કેવરા અને હવે સાંભળી જો કાગળ આવ્યો કચારીમાં કાગળ ત્યાં વટાણો અને કાગળ ત્યાં વાંચો કે રાઠોડ કન્યાને પરણવા માટે દિલ્હીથી આવે છે તો આપણે તો રાજપૂતના દીકરા છે અને જો દિલ્હીથી પરણવા માટે જલાલુદ્દીન આવતો અને રાઠોડ કન્યાને પરણે ગયો તો આપણું નાક ન થાય બેચારીને વાતું મોટી થવા અને હવે સાંભળજો આ બાજુ કાગળ વચાણો એટલે કાગળ ત્યાંથી નીકળ્યો મારવાડની સ્થિતિમાંથી કાગળ નીકળ્યો ત્યાંથી અને કોણ એવું મર્દ માણસ છે કે જ્યાં રાઠોડ કન્યાને પરણવા આવે પરની ફોજ દિલ્હીથી આવે કોઈ એને સીમાડામાં રોકી રાખે આ બાજુ બીજો કાગળ લખાણો ક્યાં લખાણો જહાં નામ લખન રામાયણ કહા રામ લક્ષ્મણ રામાયણ આખું જે રાજસમંદ ઉપર જે આખો શિલાલેખ લખ્યો છે કહા રામ લખન રામાયણ આખો જે શિલાલેખ છે એ કોણ હતું લખવા વાળું કોણ હતું બનાવવા વાળું કોણ હતું એ રાણા અને એની કચેરીમાં કાગળ આવ્યો અને કચેરીમાં કાગળ આવ્યો અને આમ જાય રાણાએ મેવાડમાં કાગળને વાંચ્યો આમ એટલે કચેરીમાં બધા માણસોને યુવાનોને ઊભા રાખી કીધું કે રાઠોડ કન્યાને પરણવા માટે હવે હું જાઉં છું આ બાજુથી દિલ્હીથી કહેવામાં આવ્યું હતું હું પરણ નિકા પટવા માટે પરણવા માટે આવું છું મારવાડમાં અને આ બાજુ રાઠોડે કાગળ લખ્યો આયા અને કાગળ વાંચી અને આ બાજુ રાણાએ કાગળ લખ્યો આવો કે હું રાઠોડ કન્યાને પરણવા જાઉં ત્યાં સુધી દિલ્હીની ફોજને સીમાડે ઊભો રાખી દે એવો કોઈ મર્દ માણસ કરો એની સામે લડાઈ કરે એવો કોઈ મર્દ માણસ કરો હું રાજપૂતનો દીકરો છું પરણવા હું જાઉં છું રાઠોડ કન્યાને આ બાજુ રાઠોડો ભાલા તલવારો ઊભા રહેલા યુદ્ધને સામે કરવા માટે રાઠોડોની તલવારો ગળાસડી થઈ ગઈ આ બાજુ રાણા રામસિંહ લેવાણમાંથી ફોજ તૈયાર કરી અને આ બાજુ સન્નાટો લાગી ગયો કચેરીમાં કોણ મર્દ માણસ કોણ રાણા પરણવા માટે જાય રાઠોડ કન્યાને ત્યાં સુધી દિલ્હીની ફોજને કોણ સીમાડે રાખે ત્યાં તો 22-23 વર્ષનો યુવાન મૂછનો દોરો વચ્ચે આમ ફૂટેલો ઘટમાં ઘોડા તન ગલે આ તો નીચે કાન આ તો હળ નીચી ભોગ ઉપર મારું હોવન માટે આ તો ઘટમાં ઘોડા તન ગલે આવો મરતા મરે સડક મોજડીનો અવાજ આવ્યો ભાઈ કચેરીમાં અવાજ આવ્યો એટલે રાણાની સામે આવીને એટલું કીધું રાણા તમે રાઠોડ કન્યાને પરણવા માટે ઘોડા તૈયાર કરો અને હું હાથમાં તલવાર લઈ અને દિલ્હીથી આવતી ફોજનું હામયું કરવા ઊભો છું તમે રાઠોડ કન્યાને પરણી અને પાછા વળો અને ઈ પહેલા જો દિલ્હીની ફોજના નાકા નો બદલાવું તો મારું નામ ઉમેદસિંહ ચંડાવત નો કહેવાય મારું નામ બદલાવી નાખું અને આ બાજુ હાથમાં તલવાર લીધી હાંડિયાના દીદા પહાડા દેવી આ બાજુ એક બાજુથી દિલ્હીની ફોજ આવી ભણવા માટે એક બાજુથી મેવાડમાંથી રાણા રામસિંહ નીકળ્યા ભણવા માટે હવે આપણે જો દિલ્હીથી ફોજ આવી આ બાજુ ઉદયસિંહ ચંડાવતે હાથમાં તલવાર લીધી બધે પોતાનો ભેરુબંધને તૈયાર કર્યા હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં આખો પ્રસંગ લખ્યો છે ત્યારે વાંચી લીધું અને તેથી નવા લગ્ન થયેલા હાડી રાણી જેસલમેરના દીકરી હતા હાડી રાણી જેસલમેરની ભટિયા અમારા કુળનો રહે સ્વભાવ બેટા રણજીતજી વરે બેટી ચલાવે કામ એ જેસલમેરની ભટિયા અમારા કુળનો રહે સ્વભાવ જેસલમેરની દીકરી ભટી જાય અને હજી થોડા દિવસો વીતી ગયા એટલે આ ક્યાં થઈ અને ભલા ઉમેદસિંહ ચંડાવતે લડવા માટે હાડી રાણીએ હાથમાં તલવાર આપી તિલકચાંદ કરીને એટલું કીધું કે રાજપૂત તમે જે ધીંગાણામાં જાવ છો એ ધીંગાણાને એકવાર ધીંગાણામાં યુદ્ધ કરીને પાછા ફરજો મારા ઉપર મોહ ન રાખો ઉમેદસિંહ ચંડાવતે તલવાર લીધી ઘોડાના પેગડે પગ દીધો અને આમ ત્યાં ઘોડી હાથથી જાય એકવાર પાછું વળી જોયું બીજી વાર પાછું વળી જોયું લેડીની એકાદી માટે હાડી રાણી છે ઉમેદસિંહજીને વળાવવા માટે છેલ્લા જય માતાજી કહેવા માટે ઊભા હતા અને આમ ત્યાં તો પોતાની દાસીને બોલાવીને એટલું કીધું કે દરબારને કે રાજપૂતને કે ઘડી ઊભા રહી જાય કેમ કે મારે ભેટ મોકલવી છે એટલે દાસીએ ઉમેદસિંહજીને કીધું કે એક ભેટ મોકલવાની છે તમે ઊભા રહી જાઓ થોડી રાણી સાહેબ બોલાવી છે એમ કહીને દાસી આવી દરબારમાં હવે સાંભળી ગયો કે રાજપૂત અને જેસલમેરની ભટી અમારા કુળનો એક સ્વભાવ બેટા બીજી મારે હજી બેટી ચલાવે કામ જેસલમેરની ભટી અમારા કુળનો એક સ્વભાવ અને આયા એ દાસીને બોલાવીને એટલું કીધું કે હવે સાંભળી લે હું મારું માથું ઉતારી નાખું એ તું આ ઉમેદસિંહને આપી દીધું
કેમ કે હું જ્યાં સુધી જીવતો હોઉં, ત્યાં સુધી આને કદાચ મારામાં મોહ લાગે, કદાચ મારામાં મોહ રહી જાય અને યુદ્ધના મેદાનમાં ફરજે ન કરે અને જો યુદ્ધ હવે સીધી હારી જાય તો રાજપૂતોનું નાશ થઈ જાય. એટલે મારું માથું ઉતારી નાખું એ તો આપી દે ને. અને હાડિયાની કીધા પાડવા જેવી તલવારથી ફળ નાખે માથું ઉતારી દીધું રાજપૂતાણીએ. એ માથું એક થાળમાં મૂકી માથે દરિયાની રૂમાલ ઢાંકી નાસી આવી. જે ઘોડા ઉપર બેસી જતા યુદ્ધ કરવા માટે જતા એ ઘોડા ઉપર બેઠા ને આવી અને આમ થાળ આપ્યો કે લ્યો તમને ભેટ મોકલાવી છે. હું બીજી તલવાર કેવું તો ભેટમાં કંઈક જનોયો છે, કંઈક બીજી તલવાર છે, કંઈક બીજું કોઈ દુશ્મનને મારવાનું સાધન છે. આમ જ્યાં માથેથી રૂમાલ રાજપૂતે આંખો કર્યો ને ત્યાં તો લોહીના ફુવારા ઉડતા હતા. અને એમાં પોતાની અર્ધાંગના જેની સાથે થોડાક દિવસો પહેલા જેને લગ્નમાં મંડપમાં ફેરા હતા એ હાડી રાણીનું મસ્તક જોયું પણ ત્યાં તો આવો રોવા રોલા થયા. આનું જાતિ વાળા માય ખડક કરો રોવાના બેઠા થઈ ગયા. અને જે માથું રાજપૂતાણીનું થાળમાં હતું એ માથાના બે ચોટલા હતા એ પોતાના ગળાને રોકને ચોટલા બાંધી દીધા અને ચોટલા બાંધી અને હાડી રાણીનું માથું પોતાની છાતી ઉપર રાખી અને ઘોડાના પેગડે પગ મૂક્યા ઉમેરસિંહની સજાવટે અને પછી યુદ્ધ કરવાની તૈયારી કરી. પોતે તૈયાર થઈ ગયા અને આ બાજુ રાઠોડાના ભાલા દરવાજો રાઠોડાના છૂટા થઈ ગયા મારવાડમાંથી. અને આ બાજુ દિલ્હીથી ફોજ આવે છે એડી થવા મંડાણી. આ બાજુ હર હર મહાદેવનો નારો લાગવા મંડાણો અને હામી દરવાજો ખેંચાણી. પણ આના થોડીનો આગળના વાળા હાથ લેતી બાબુ છૂટા બાબુ બોલી ગાતો લાંબા કિલ્લા હાથ બાબુ જેનો જેનો જમુ જાળો બસુટા પહેલાથી જાણે છૂટા હાથ માન કેતા છૂટા જમી લાગ જાળા ભાળા બેકુ વાલા ભલે ગાળા આમ ત્યાં કરવાળોની બાકાજી બોલવા મંડાણી. એક બાજુ પોતાની છાતી માથે પોતાની અર્ધાંગના હાડી રાણીનું માથું લટકતું હતું અને બે લઈ ગઈ બેસીની જટાવટને. પણ કવિ એમ કહેતા કે શંકરનો વીરભદ્ર નામનો ગણ જેમ દક્ષ પ્રજાપતિના યજ્ઞને ધમરોડવા નીકળે એમ કે જે આખી સારી ફોજને પિતરની આખી ફોજને કઈ ધમરોડવા નીકળી ગયા બેસીથી. આ બાજુ રાણા ફેરમ ફરે છે રાઠોડ કન્યાને પરણી અને જાન પાછી વળે છે. જ્યાં સુધી પરણી પાછી વળી ને ત્યાં સુધી ઇતિહાસ એનો ગવાશે ગુગલસિંહની ચંડાવતના રૂવાણે તરવારના ઘા લાગી ગયેલા. પણ દુશ્મનની ફોજને એક બાજુ આ બાજુ આવવા નથી દીધા. આવા રાજપૂતો યુદ્ધ કર્યા હતા એટલે એના ઇતિહાસો અમર છે. બાકી પાણીના કોઈની બારવટા ન કરી હતી યાર. અને એ તો ઘણી વાર કહું છું કે મરદ માણા અને ઈ ગામમાં ગુજરી જાય ને તો એના સંસારે જાજો તો રૂડા લાગજો યાર. પણ હિજડાની જાનમાં કોઈની જાતા નહીં ગમે એટલા અંતર મોંઘા આપે તો મરદની ખડડાની જાનમાં કોઈની જવાય નહીં. હવે સમર્પણની વાત આવે એટલે કેવું આવે આ બધા બહેનો બેઠા એટલે આ બહુ સમજણની વાત છે. મગજમાં તો ઉતરી જાય. પાટણના રાજ્યે જૂનાગઢ ઉપર ચડાઈ કરી. પાટણ પછી ચડાઈ કરી 1 થી 2 થી 3 થી 5 થી નહીં 1 મહિના સુધી ઘેરો નાખ્યો અને પાટણ પતિએ ચડાઈ કરી અને જૂનાગઢની હાર થઈ. હવે આપણે જો આ દેશની દીકરીઓ આવી હતી ને એટલે આપણે બધા ઠેકી ગયા છે. એટલે પાટણ પતિએ ચડાઈ કરી અને એમાં જૂનાગઢની હાર થઈ. પછી રાણી જાળી ત્યાં એટલે રાણાદેવીએ ઘોડાને રથના તૈયાર કર્યા કે હવે કોઈ રાણીના હાથમાં આપણે જવું નથી. આપણું આદ્ય સુધી સતી તત્વ જે જાણ્યું છે એ સતી તત્વને જાળવવા માટે કદાચ મરવું પડે તો મરી જવું છે. આવું નક્કી કરી જૂનાગઢ હારી ગયું. ખબર પડી એટલે છુપા રસ્તેથી ઘોડા તૈયાર કર્યા, રથડા તૈયાર કર્યા અને જૂનાગઢના રાણીદેવી ખેગાના ધાગડા એ રથમાં બેઠા ભાગતા રથ ચાલવા માંડ્યા. પાછળ પાટણપતિની ફોજ આવે છે. મંગળ મેવાડા ધણુ હાથ પીસી આવે તાંડી ફૂંકતું મોતની ફૂંકની ડબરી ઉડતી આવે છે. અને એમાં હાલતા જવાનાની ધરતી વઢવાના ભોગામાં ઘોડા ફૂક્યા અને ખબર પડી કે દુશ્મનની ફોજ આવી જવાની. અને રાણકદેવી અંદરથી થર ધ્રુજવા મળી. સાહેબ જીવતા હાવજના નોમ કોઈ હાથમાં ન આવે અને સતી સ્ત્રી